બહુ બધી મુશ્કેલીનો સામનો આપણે કરવો પડશે. કંઈક આવું સીન છે મિત્રો, આમ જુઓ. તો મિત્રો હવે વ્યૂ જોઈએ, તમને વ્યૂ દેખાડું. ફાઇનલી મિત્રો એકદમ ટોચ ઉપર આપણે આવી ગયા છીએ અને અહીં ઘણીથી એકદમ સુંદર વ્યૂ. આ બાજુ બીજો ડુંગર છે અહીંયા. તો વ્યૂ જુઓ મિત્રો, વ્યૂ નજારા દેખને લાયક है. અને પછી હુંથી સીધા જ આપણે પહોંચી ગયા ઘનશ્યામનગર આહિર સમાજવાડીમાં. એટલે કે આપણા ચોબારી ગામમાં બે આહિર સમાજવાડી છે, એક કૃષ્ણનગરમાં છે અને એક ઘનશ્યામનગરમાં છે. તો આપણે ઘનશ્યામનગર આહિર સમાજવાડીમાં અંદર આવી ગયા છીએ અને અંદર જઈને તમે પણ સીન કહેશો કે વાહ ક્યાં સીન હે. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જ. સો હું તમારો ભાઈ રાહુલ, આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આવી ગયા છે સવારના વાળી. તમને મેસોડી ટ્રેક્ટર અને પાછળ કંઈક દેખાતું હશે તે છે આપણું ચરો. સોદરા કાઢીને વાળી નાખ્યા જોવાના, કારણ કે ઉપડે એમ છે નહીં, વાર વીંટીને ઘૂંટલો થઈ ગઈ છે. ઓનું સીન તમને બતાડતા બોલાઈ ગઈ થોડી. અને હવે અહીંયા કરવાની છે નીચે એને કટિંગ. તો અહીંયા આપણે બળદ ઊભા છે ને ગરમી જડી આવી, બસ એટલું જ કહેવા માંગો. આવો સીન છે મિત્રો સવારનો. તો આમ જો આમ ધામ બપોરને ખરાબ બપોર થઈ ગઈ છે. આપણે તલ કટિંગ કરવાનું કામ ચાલુ છે, કારણ કે કટિંગ કરી દેવાનું હોય. બાકી તો અમે ટોટલ લોસ છે, ઉપાડીને બહાર ભગાવવાને હવે ખાલી. બાકી આમાં કાંઈ ખબર એમ નથી. એમ જો આટલા કટિંગ કરી નાખ્યા. આમ પરો ખાય રહ્યા આપણા કાકાની બધા પરો ખાય રહ્યા. અને અડધાથી થોડાક ઓછાને વઢાણે, અડધા બાકી હવે ફાઇનલી કટિંગ મિત્રો. પછી મિત્રો આપણે નીકળી ગયા ડુંગર તરફ. આ કંઈક છે ડુંગર તરફ જવાનો રસ્તો અને રસ્તાનો નજારો. ડુંગર એટલે ડુંગર. અહીં કણે રખડે છે કુતરા. આ છે મિત્રો આપણે નર્મદા કેનાલ અને તેનો છે પુલિયો. તો ચલો આપણે સીધા જ આગળ પહોંચી જઈને તમને સારું મસ્ત વ્યૂ દેખાડીશ. પછી ગાડીને અહીંયા પાર્ક કરી નાખી છે અને આગળ આપણો ખેતર તરફ જવાનો રસ્તો છે. અને હું હવે જઈ રહ્યો છું ડુંગરની આટલા ડુંગરની સૌથી ઊંચી ટેળેટી ઉપર, જે એકદમ બહુ સુંદર વ્યૂ છે અને એકદમ સુંદર જગ્યા છે. ત્યાં હું જઈ રહ્યો છું. તો તમને દેખાડું. આમ જુઓ, આપણે એના ટોચ ઉપર સૌથી ઊંચો પાણો છે, ત્યાં જવાનું છે ઉપર. જો આમ ગાડી પાર્ક કરી નાખીએ. આપણે હવે જઈ રહ્યા છીએ ઉપર જવામાં કેટલી મુશ્કેલીનો સામનો આપણે કરવો પડશે, કારણ કે છે અહીંયા ખાલી પથ્થર ને પથ્થર છે. કંઈક આવી રીતના બાવળ છે, હાલવાની જગ્યા આવી રીતના છે અહીંયા. તો જો અહીંયાથી જ મિત્રો બહુ મસ્ત વ્યૂ આવે રહ્યો. હજી તો આપણે સેટ ટોચ ઉપર નથી પહોંચ્યા. તો કંઈક આવી રીતના મિત્રો વ્યૂ છે અહીં કણે. કંઈક આવી રીતના ઉપર ચડાય છે. બહુ બધી મુશ્કેલીનો સામનો આપણે કરવો પડશે. કંઈક આવું સીન છે મિત્રો, આમ જુઓ. તો મિત્રો હવે વ્યૂ જોઈએ, તમને વ્યૂ દેખાડું. એકદમ અવિશ્વસનીય અને સુંદર વ્યૂ. એકદમ મિત્રો અહીંયાથી આપણું બધું જ દેખાય છે. મિત્રો હવે જઈએ આપણે અહીંયાથી ઉપરથી કંઈક આવું વ્યૂ છે અને હજી આપણે ઉપર જવાનું હોય. તો મિત્રો આપણે એકદમ ટોચ સુધી હજી નથી પહોંચ્યા, પણ ટોચ સુધી પહોંચવા અહીં. તો મિત્રો ટોચ સુધી આપણે પહોંચી આવે છીએ ને વ્યૂ જુઓ તમે. આ છે અમારા ગામનો રૂડું ને રૂપાળું ડુંગરનો નજારો. અહીંયાથી આખું ગામ દેખાઈ જાય. જો એકદમ સુંદર વ્યૂ છે. અને આપણે પથ્થર ઉપર જવાનું છે મિત્રો, જે બહુ મુશ્કેલ કામ છે. તો ફાઇનલી મિત્રો એકદમ ટોચ ઉપર આપણે આવી ગયા છીએ અને અહીં ઘણીથી એકદમ સુંદર વ્યૂ. આ બાજુ બીજો ડુંગર છે અહીંયા. તો વ્યૂ જુઓ મિત્રો, વ્યૂ નજારા દેખને લાયક है.
देख सकते हो गाइस, बिल्कुल बहुत ही ऊंचाई पे हम देखो અહીંયાથી આપણી બાઇક દેખાય છે અને અહીંયાની સૌથી ઊંચી જગ્યા પર છીએ અને એકદમ સુંદર વ્યૂ છે અને ચોમાસામાં ફોટો પાડવો તો એકદમ સુંદર જગ્યા છે અને આ છે ડુંગરની સૌથી ઊંચી અમારી તળેટી. તો મિત્રો વ્યૂ કેવો છે કમેન્ટ જરૂરથી કરી દેજો, કારણ કે આવું વ્યૂ જોવા માટે કાયદેસર તમારે ડુંગર ઉપર આવવું પડે. અને અહીંયાથી આપણું ખેતર પણ દેખાય છે, તમને ઝૂમ કરું, અહીં ખેતર છે મિત્રો આપણું છે. તો બહુ એકદમ નજારો અને બહુ એકદમ સરસ એવી હવા આવી રહી છે. તો ચલો હવે જઈએ આપણે નીચેની તરફ. તો આપણે પછી નીચે ઉતરી આવી છીએ અને આપણે ગયા હતા ઠેઠ ડુંગરનું ટોંચમાંથી પણ દેખાય ને ત્યાં. હવે નીચે આપણે આવી ગયા છીએ. અચ્છા આપણી બાઈક. તો ચલો આપણે આગળની તરફ જઈએ. પછી પહોંચી હવે ખેતરે આંટું માર્યું આપણે અને ખાધી મગની ફરી. આની મજા કાંઈક અલગ છે. આપણે આ તેરંડા માટો મારવા અને વચ્ચે છે મગ, ફરી ખાધી અને આપણે જઈ હીરા સીધા વાડી તરફ. તો ચાલો, અને આખા વ્યૂ તો આવી જાઓ મિત્રો. પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ, રોડ રસ્તામાંથી આવી ગયા. અહીં આવો કંઈક નજારો છે. લાઈક કરો, ચાલો લાઈક કરી નાખો. પછી મિત્રો નાઈને થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને આપણે ત્યાં ટ્રેક્ટર પર બેઠા અહીં, કાકાનું ટ્રેક્ટર મેસોડી ઉપર. અને હવે આપણે જવાનું છે આપણે અહીં સમાજવાડીમાં છે ત્યાં વાસણ લેવા, કારણ કે આપણે ગણેશ સ્ટાડે કાલે જમણવાર છે તેના માટે વાસણ ખપશે. તો આપણે મેસોડી ટ્રેક્ટર પર ભરવા જવાના છે. તો કાલે મિત્રો બધા પહોંચી આવજો પાદરમાં ગણેશ સ્ટાડે. તો ચલો ફરી ટ્રેક્ટર ચાલુ અને ના હેડી જઈએ. ટ્રેક્ટર ચાલુ તો થઈ ગયો હે, અવાજ બાકી આપણા ટ્રેક્ટર થોડોક અલગ છે, બાકી ઉડે તો જા. મેસોડી તો મેસોડી હો. આવો સીન છે મિત્રો. તો ચલો આપણે પહોંચીએ આપણી સમાજવાડીમાં. પછી તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા હિર સમાજવાડી ચોબારીમાં, ઘનશ્યામનગર એરિયામાં આવેલ આહિર સમાજવાડી ચોબારીમાં આપણે પહોંચી ગયા છીએ. અને અંદર એન્ટ્રી દેવાની પૂરી તૈયારી છે. તો મિત્રો અંદરનો સીન જો એકદમ આમ જાણે આપણે ગાર્ડનની અંદર એન્ટ્રી થઈ ને એવી આપણી આહિર સમાજવાડીની એન્ટ્રી ગેટનું અંદર સીન છે. ને ભાગર અને કામ કરીને આમ બધું વિકાસનું કાંઈ વિકાસ એટલે કે દુનિયાનો વિકાસ છે મિત્રો. જુઓ તમે એકદમ અંદરથી સુંદર ને સારી રીતે અમારા ચોબારી ગામની સમાજવાડી નંબર 1 છે એવું બધું સીન છે મિત્રો. અંદર સીન જો સાયું રોમ બોમની સુવિધા, પાણી બધાની ફૂલ એકદમ સુવિધા છે. મોટો હોલ છે એકદમ, બધી રહેવા બેવાની સુવિધા ફૂલ સ્ટોકમાં છે. અને આપણે વાસણ લેવા માટે આવ્યા છીએ મિત્રો. કોઈ પણ જગ્યાએ અમારે આહિર સમાજમાં કોઈ પણ જગ્યાએ પ્રસંગ હોય તો આપણી આહિર સમાજવાડીમાં વાસણ રાખેલ છે, તે બધા આહિર સમાજના લોકો લઈ જાય છે મિત્રો. આપણે આવે છીએ ગણેશ સ્ટાડે કઢાયું છે એટલા માટે વાસણ લેવા માટે પહોંચી આવ્યા છીએ આપણે. અને તમારી બાજુ કેવા નિયમ છે તે પણ કોમેન્ટ કરી નાખજો, તમારા સમાજવાડી કેવી છે તે પણ કોમેન્ટ કરી નાખજો. મિત્રો પછી આપણે સીધા જ આવી ગયા વાસણ શેરીમાં મૂકીને કૃષ્ણભાઈ ભેગા બાઇક ઉપર, કારણ કે આપણે જવાનું છે હવે ગણેશ દાડે. તો ચલિયા આપણે ગણેશ દાડે જવાનું. કૃષ્ણભાઈને કહી દીધું ચલો ભાઈ બાઇક લઈને નીકળી જાય. તો અમે પછી નીકળી ગયા. તો મિત્રો અહીંયાથી કંઈક વળવાનું છે રાઈટ સાઈડ, પછી સીધા જ આપણે પહોંચી જાઉં દાડા. તો મિત્રો જો આપણું આ સમર કામ કરેલ છે, રસ્તો એકદમ લેવાનું બીજી વાર આપણે કર્યું હતું. અને અહીં કણે મંડપ કમ્પ્લીટ બધાઈ ગયો. તો કાલે મિત્રો બધા પહોંચી આવજો જમણવારમાં. કાયણીનું ભાઈ. તો મિત્રો પહોંચી આવે છીએ ઘરે અને આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.